નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, તમે માનો કે ના માનો, પણ હિન્દુઓના દેશમાં હિન્દુઓના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામનું મંદિર તેમના જન્મસ્થળ પર બનાવવું સહેલું ના હતું, જે ખરેખર કઠણાઈ કહેવાય. પણ હજારો હિન્દુઓના બલિદાન બાદ 22 જાન્યુઆરી 2024ના રોજ તે શક્ય બનશે. તેની લાગણીની કોઈ સીમા નથી અને તેને શબ્દોમાં વર્ણન કરવું પણ અશક્ય છે. બસ અપાર ખુશી છે એટલું કહી શકીએ. આવનારી તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ આપણા આરાધ્ય દેવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હોય તો અહીં આપણે વાત કરવી છે રામ મંદિરના ઇતિહાસની અને સૌથી લાંબા એટલે કે 496 વર્ષના વનવાસની. તો મિત્રો, અયોધ્યામાં 5 ઓગસ્ટ 2020ના રોજ ભૂમિપૂજન, 22 જાન્યુઆરી 2024ના રોજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, જે રામ મંદિરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે. 1528 થી 2024 સુધીનો સમય એટલે કે 496 વર્ષના ઇતિહાસમાં કેટલાય ટર્નિંગ પોઈન્ટ આવ્યા. અને મિત્રો, ખાસ કરીને 9 નવેમ્બર 2019ના દિવસે 5 જજોની બંધારણીય બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને હિન્દુઓ અને પ્રભુ શ્રી રામને તેમની જમીન પાછી મળી હતી. અયોધ્યા જમીન વિવાદનો કેસ દેશમાં સૌથી લાંબો ચાલેલો કેસ છે. વર્ષ 1528માં મોગલ બાદશાહ બાબરના લડવૈયા મીર બાકીએ અયોધ્યામાં રામ મંદિર તોડી તેની પર મસ્જિદ બનાવી હતી, જેના પર તે સમયમાં હિન્દુઓએ દાવો પણ કર્યો હતો કે આ સ્થાન ભગવાન શ્રી રામનું જન્મ સ્થળ હતું અને અહીં એક પ્રાચીન મંદિર પણ હતું. બાબરી મસ્જિદમાં 3 ગુંબજ હતા અને હિન્દુ પક્ષ મુજબ મુખ્ય ગુંબજ નીચે ભગવાન રામનું જન્મ સ્થળ હતું. અને મિત્રો, 1853માં પ્રથમ વખત આ સ્થળની આસપાસ રમખણો થયા હતા. 1859માં અંગ્રેજી વહીવટી તંત્રે વિવાદિત સ્થળની આસપાસ વાડ ઊભા કર્યા. મુસ્લિમોને અંદર અને હિન્દુઓને બહાર પૂજા કરવાની છૂટ આપવામાં આવી હતી. અને મિત્રો, 23 ડિસેમ્બર 1949ના રોજ જ્યારે ભગવાન રામની મૂર્તિઓ મસ્જિદમાં મળી આવી ત્યારે વાસ્તવિક વિવાદ શરૂ થયો. અને ત્યારે હિન્દુઓએ કહ્યું કે ભગવાન રામ પ્રગટ થયા, જ્યારે મુસ્લિમોએ આરોપ લગાવ્યો કે રાત્રે કોઈએ છુપછાપ મૂર્તિઓ ત્યાં રાખી હતી. યુપી સરકારે મૂર્તિઓને હટાવવાનો આદેશ પણ કર્યો, પરંતુ ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ કે નાયરે તોફાનોના ભય અને હિન્દુઓના ઉશ્કેરણીને કારણે આ હુકમ ચલાવવામાં અસમર્થતા દર્શાવી હતી. સરકારે તેને વિવાદિત માની બંધ કરાવી દીધું હતું. અને મિત્રો, વર્ષ 1950માં ફૈઝાબાદ સિવિલ કોર્ટમાં 2 અરજીઓ દાખલ કરવામાં આવી. આમાં એકમાં રામલલ્લાની પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી અને બીજામાં વિવાદિત બંધારણમાં ભગવાન શ્રી રામની મૂર્તિ રાખવાની મંજૂરી પણ આપવામાં આવી હતી. અને 1959માં નિર્મોહી અખાડાએ 3જી અરજી દાખલ કરી. અને વર્ષ 1961માં યુપી સુન્ની વકફ બોર્ડે વિવાદિત સ્થળના કબજા અને મૂર્તિઓને હટાવવાની માંગ સાથે અરજી દાખલ કરી. અને ત્યારબાદ 1984માં વિશ્વ હિન્દુ પરિષદે વિવાદિત જગ્યાએ મંદિર બનાવવા માટે એક કમિટીની રચના કરી. અને 1986માં યુસી પાંડેની અરજી પર ફૈઝાબાદ જિલ્લા ન્યાયાધીશ KM પાંડેએ 1 ફેબ્રુઆરી 1986ના રોજ હિન્દુઓને પૂજા કરવાની છૂટ આપીને વિવાદિત જગ્યા પરથી તાળું હટાવવાનો આદેશ આપ્યો. અને મિત્રો, 6 ડિસેમ્બર 1992 વિશ્વ હિન્દુ પરિષદ અને શિવસેના સહિત અન્ય હિન્દુ સંગઠનોના લાખો કાર્યકરોએ વિવાદિત જગ્યાને તોડી પાડી. અને ત્યારબાદ દેશભરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા, જેમાં 2000થી વધુ લોકો માર્યા ગયા. અને એના પછી વર્ષ 2002માં ગોધરામાં હિન્દુ કાર્યકરોને લઈને જતી એક ટ્રેનમાં આગ લગાવાઈ, જેમાં 58 લોકોના મોત નીપજ્યા. અને આને જ કારણે ગુજરાતમાં થયેલા રમખણોમાં 2000થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. અને વર્ષ 2010માં અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં વિવાદિત સ્થળને સુન્ની વકફ બોર્ડ, રામલલ્લા વિરાજમાન અને નિર્મોહી અખાડા વચ્ચે 3 સમાન ભાગોમાં વહેંચવાનો આદેશ આપ્યો હતો. અને વર્ષ 2011માં સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ અંગેના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર તે આપ્યો હતો. અને મિત્રો, 2017માં સુપ્રીમ કોર્ટે આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટનો આહ્વાન કર્યો હતો. ભાજપના ટોચના નેતાઓ પર ગુનાહિત કાવતરાના આરોપો ફરીથી ચાલુ કરાયા હતા. અને મિત્રો, 8 માર્ચ 2019ના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસને મધ્યસ્થતા માટે મોકલ્યો. પેનલને 8 અઠવાડિયાની અંદર કાર્યવાહી પૂર્ણ કરવાનું કહેવામાં પણ આવ્યું હતું. અને મિત્રો, 1 ઓગસ્ટ 2019ના રોજ મધ્યસ્થતા પેનલે રિપોર્ટ સબમિટ કર્યો હતો. અને 2 ઓગસ્ટ 2019 સુપ્રીમ કોર્ટે કહ્યું આર્બિટ્રેશનલ પેનલ કેસને ઉકેલવામાં નિષ્ફળ ગઈ. અને મિત્રો, 6 ઓગસ્ટ 2019ના રોજ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની દૈનિક સુનાવણી શરૂ થઈ ગઈ. અને મિત્રો, 16 ઓક્ટોબર 2019ના રોજ અયોધ્યાના કેસમાં સુનાવણી પૂર્ણ થઈ અને સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. અને ત્યારબાદ 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે
રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો અને 2.77 વિવાદિત જમીન હિન્દુ બાજુ મળી ગઈ. અને ત્યારે મસ્જિદ માટે 5 એકર જમીન અલગથી આપવાનો હુકમ કર્યો. અને પછી 25 માર્ચ 2020ના રોજ લગભગ 28 વર્ષ પછી રામલલ્લાની મૂર્તિ ટેન્ટમાંથી નીકળીને ફાઈબરના મંદિરમાં સ્થળાંતર થઈ. અને મિત્રો 5 ઓગસ્ટ 2020ના રોજ રામ મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSSના સંઘ ચાલક મોહન ભાગવત અને સાધુ સંતો સહિત 175 આમંત્રિત લોકો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું. અને મિત્રો 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરના ગર્ભગૃહની અંદર પ્રભુ શ્રી રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવવામાં આવશે. અને મિત્રો, આપણા પૂર્વજો અને વડીલોના હજારો બલિદાન પછી ભવ્ય મંદિર તો બની ગયું, પણ હવે પછી તેની જાળવણીની જવાબદારી આપણી બને છે. અને આવનારી પેઢીને તેમના ઇતિહાસની જાણકારી આપવી તે આપણી પણ નૈતિક ફરજ બને છે. જય શ્રી રામ.